અલ્પેશ ઠાકોરને જાહેરમાં રહેસી નાખ્યા બાદ પોતાની જાતને 30 બારખા સમજતા આ આરોપીઓ અત્યારે હાથ જોડીને કહી રહ્યા છે કે પોલીસ જ બાપ છે અને આ પોલીસે તેમની અત્યારે એવી હાલત કરી છે કે રોડ પર તે ચાલી પણ નથી શકતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના લોકો જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાય છે તે સમયે આ પોલીસવાળા તેમની ફરિયાદ નોંધવાની બદલે તેમની અરજી લઈ લેતા હોય છે અને અરજીની રમત કરી દેતા હોય છે। કેટલાક કિસ્સામાં અરજી છે તે દફતરે પણ થઈ જતી હોય છે, પરંતુ આ પોલીસવાળા ભૂલી જતા હોય છે કે તેમની આ રમતમાં કેટલીક વાર નિર્દોષ વ્યક્તિ છે તેનો જીવ જતો રહેતો હોય છે। અલ્પેશ ઠાકોર જે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહેતો હતો, તેણે 2 દિવસ પહેલા ફરિયાદ પણ કરી હતી, પરંતુ આ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. પટેલ છે તેમણે યોગ્ય તપાસ પણ ન કરી અને આરોપીઓ છે તેમની ધરપકડ પણ ન કરી। અંતે આ 3 આરોપીઓ આ અલ્પેશ ઠાકોરને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યૂ ક્લોથ માર્કેટ છે ત્યાં જાહેરમાં રહેસી નાખે છે અને અલ્પેશ ઠાકોર છે તે મૃત્યુ પણ પામે છે। આરોપીઓ પોતાની જાતને 30 બારખા સમજતા હતા, પરંતુ આરોપીઓને આજે ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને તે સમયે આરોપીઓ છે તે હાથ જોડીને કહી રહ્યા હતા કે પોલીસ છે તે જ બાપ છે અને આરોપીઓ પોતાના પગ પર ઊભા રહી શકે તેવી સ્થિતિમાં પણ નહોતા। જેના કેટલાક દ્રશ્યો છે જે આપ જોઈ લો। આમાં પોલીસ વાળા એટલું યાદ રાખવું જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ આવે ત્યારે તેની વાત ગંભીરતાથી સાંભળે, ગુનો દાખલ કરે અને આરોપીઓ છે તેમની ધરપકડ પણ કરે, જેથી કરીને નિર્દોષ યુવાનો છે તેમના જીવ ન જાય। આરોપીઓ છે તેમને અત્યારે કાયદાનું ભાન પણ પોલીસે કરાવી દીધું છે। આ દ્રશ્યો તે આરોપીઓ હંમેશા જોઈ લેવા જોઈએ જેને અન્ય લોકોને મારવાના શોખ હોય છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે